એક તરફ જ્યારે કિંજલ દવેના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો એ વિવાદ ચાલુ છે, ત્યાં બીજી તરફ કિંજલ દવે અને ધ્રુવીન શાહના ગ્રેન્ડ રિસેપ્શનના વિડીયો સામે આવ્યા છે. જી હા, જેમ બધાને ખ્યાલ જ છે કે કિંજલ દવે તાજેતરમાં જાણીતા એક્ટર અને બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી અને હવે ગઈકાલે એટલે કે 20 ડિસેમ્બરે અમદાવાદના YMCA ક્લબમાં નવયુગલનું ભવ્ય સગાઈ રિસેપ્શન યોજાયું હતું, જેમાં ગુજરાતના મનોરંજન જગતનો મહેરામણ ઉમટી પડ્યો હતો. કિંજલ દવે આ પ્રસંગે સવ્યસાચીની લાલ સાડી અને હેવી જ્વેલરીમાં લાલ પરી જેવી અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે મંગેતર ધ્રુવીન શાહ ઓલિવ ગ્રીન આઉટફિટમાં ખૂબ જ સોહામણો દેખાતો હતો. આ રિસેપ્શનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોનો પણ જમાવડો જોવા મળ્યો હતો. હિતુ કનોડિયા, મોના થીબા, વિક્રમ ઠાકુર, ગીતા રબારી, જિગ્નેશ કવિરાજ, અલ્પા પટેલ અને ખજૂરભાઈ સહિતના કલાકારોએ હાજરી આપીને નવયુગલને આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમના અંતે કિંજલ, ધ્રુવીન અને તમામ સેલિબ્રિટીઓ ઢોલના તાલે મન મૂકીને ગરબે પણ ઘૂમ્યા હતા. પણ આ વચ્ચે જ્ઞાતિની બહાર સગાઈ કરવા બદલ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તેને લઈને સોશિયલ મીડિયા પણ બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. એક તરફ સમાજનો વિરોધ છે તો બીજી તરફ અનેક કલાકારો અને ચાહકો કિંજલના સપોર્ટમાં પણ આવ્યા છે. લોકોનું કહેવું છે કે કિંજલે કોઈ વિધર્મી સાથે નહીં પરંતુ પોતાની પસંદગીના પાત્ર સાથે જીવનની શરૂઆત કરી છે. તમામ વિવાદો અને ચર્ચાઓ વચ્ચે કિંજલ અને તેના પરિવારે આ અવસરને શાહી ઠાઠથી ઉજવ્યું છે. ચાહકો હવે આ જોડીને સોશિયલ મીડિયા પર અભિનંદન પણ પાઠવી રહ્યા છે.